નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતમાં હીરા કારીગર સાથે રાત્રે બનેલી ઘટના। સુરત શહેરની એક સકડી ગલીમાં આવેલું જૂનું મકાન રાત્રે હંમેશા થોડું વધારે શાંત લાગતું હતું। દિવસ દરમિયાન અહીં લોકોની અવરજવર રહેતી, પરંતુ જેમ જ સાંજ ઢળે તેમ આ ગલી પર એક અજાણ્યું નિર્જીવતા છવાઈ જતું। એ જ મકાનના ત્રીજા માળે એક નાનકડા ભાડાના રૂમમાં રહેતો હતો રાજુ પરમાર, એક મહેનતુ હીરા કારીગર। રાત્રે લગભગ 2 વાગ્યાનો સમય હતો। આસપાસ બધું શાંત હતું, પણ અચાનક એ મકાનમાં એક અજીબ અવાજ સંભળાયો, જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર ખેંચાતી હોય। થોડા પળોમાં જ આ અવાજ શીશમાં બદલાઈ ગયો। પાડોશીઓ ઊંઘમાંથી જાગી ગયા। બધાએ એકબીજાની સામે જોઈને ગભરાટ અનુભવ્યો। આ અવાજ રાજુના રૂમમાંથી આવી રહ્યો છે, કોઈએ ધીમા અવાજે કહ્યું। બધા ત્રીજા માળે દોડી ગયા। દરવાજો અંદરથી બંધ હતો અને અંદરથી હજુ પણ કંઈક ખગડાટ અને ગભરાટના અવાજો આવી રહ્યા હતા। આ ઘટનાથી થોડા મહિના પહેલા રાજુ પરમાર દક્ષિણ ગુજરાતના એક નાના ગામથી સુરત આવ્યો હતો। પરિવારથી આર્થિક સ્થિતિ નબળી હતી। પિતા ખેતી કરતા, પણ આવક પૂરતી નહોતી। રાજુએ નાની ઉંમરથી જ જવાબદારી સમજી લીધી હતી। ગામમાં હીરા ઘસવાનું કામ શીખીને તે સુરત આવ્યો, કારણ કે અહીં કમાણીની વધારે તક હતી। રાજુ સીધો, શાંત અને ખૂબ મહેનતુ હતો। તેને માત્ર એક જ લક્ષ્ય હતું, પૈસા કમાવીને પોતાના પરિવારને સારી જિંદગી આપવી। સુરતમાં શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ આવી। લાંબા કલાકો સુધી કામ, ઓછું વેતન અને રહેઠાણની સમસ્યા। આ બધું સહન કરીને પણ તે હિંમત ન હારતો। અંતે તેને એક હીરા કટિંગ ફેક્ટરીમાં નોકરી મળી અને રહેવા માટે આ જૂનું મકાન મળ્યું। આ મકાન વિશે લોકોમાં અલગ અલગ વાતો ચાલતી હતી। કોઈ કહે છે અહીં પહેલા પણ અજાણી ઘટનાઓ બની હતી, તો કોઈ કહે છે આ બધું ફક્ત અફવા છે। મકાનનો માલિક એક અજીબ સ્વભાવનો માણસ હતો। તે વધારે વાત કરતો નહોતો અને હંમેશા ઝડપમાં દેખાતો। રાજુએ આ વાતોને ગંભીરતાથી લીધી નહોતી। તેના માટે તો ફક્ત સસ્તું ભાડું અને કામ પાસે હોવું મહત્વનું હતું। તેના રૂમમાં 2 અન્ય કારીગરો સાથે રહેવાનું હતું, પરંતુ થોડા જ દિવસોમાં બંનેએ કોઈ કારણ બતાવીને રૂમ છોડી દીધો। હવે રાજુ એકલો જ ત્યાં રહેતો હતો। શરૂઆતના દિવસોમાં બધું સામાન્ય હતું। રાજુ સવારે કામે જતો, સાંજે પાછો આવતો, પોતાનું સાદું ભોજન બનાવતો અને થાકી જઈને સૂઈ જતો। પરંતુ ધીમે ધીમે કંઈક બદલાવ આવવા લાગ્યો। એક રાત્રે તે ઊંઘમાં હતો, ત્યારે તેને લાગ્યું કે કોઈ તેના રૂમની બહાર ચાલી રહ્યું છે। શરૂઆતમાં તેને વિચાર્યું કે કદાચ પાડોશી હશે, પરંતુ આ પગલાંના અવાજો વારંવાર આવવા લાગ્યા। ખાસ કરીને મધરાત પછી। બીજી રાત્રે તેને લાગ્યું કે રૂમનો દરવાજો હળવેથી ખુલી રહ્યો છે। તે તરત જ જાગી ગયો, પરંતુ દરવાજો બંધ જ હતો। તેણે પોતાને સમજાયું કે કદાચ આ બધું થાકના કારણે ભ્રમાશે। દિવસો પસાર થતા આ ઘટનાઓ વધવા લાગી। ક્યારેક તેની વસ્તુઓ પોતાની જગ્યાએ ન રહેતી, ક્યારેક લાઇટ અચાનક ચાલુ બંધ થતી। એક દિવસ કામ પરથી પરત ફર્યા પછી તેણે જોયું કે તેની થાળી જમીન પર પડી હતી, જ્યારે તે ટેબલ પર રાખીને ગયો હતો। હવે રાજુ થોડો ગભરાવા લાગ્યો। તેને આ વાત પોતાના ફેક્ટરીના મિત્રોને કહી, તો તેઓએ મજાકમાં કહ્યું, અરે, તું જે મકાનમાં રહે છે તે ત્યાં પહેલા પણ આવી વાતો થઈ છે। આ સાંભળીને રાજુના મનમાં ભયનો બીજ વાવી દીધો। એક સાંજે રાજુ પોતાના પડોશ અબ્દુલ સાથે વાત કરી રહ્યો હતો। અબ્દુલે ધીમા અવાજે કહ્યું, આ મકાનમાં ઘણા વર્ષ પહેલા એક કારીગર રહેતો હતો। કહેવાય છે કે તેની સાથે કોઈ દુર્ઘટના થઈ હતી અને ત્યાંથી અહીં ક્યારેક અજાણી ઘટનાઓ થાય છે। રાજુએ આ વાત સાંભળી પણ એમ માનવા તૈયાર નહોતો। તેને લાગતું હતું કે આ બધું
અંધશ્રદ્ધા છે. છતાં રાત્રે જ્યારે તે એકલો રૂમમાં હોય ત્યારે આ વાતો તેના મનમાં ફરી વળતી. હવે રાજુની ઊંઘ ઉડી ગઈ હતી. તે રાત્રે વારવાર જાગી જતો. એક રાત્રે તેને સ્પષ્ટ સંભળાયું, જાણે કોઈ તેના રૂમમાં જ ચાલતું હોય. તે ધીમે ધીમે ઉઠ્યો અને લાઈટ ચાલુ કરી, પરંતુ રૂમમાં કોઈ નહોતું. તેના શરીરે શિયાળો વળગી ગયો. તે ફરી સૂવાનો પ્રયત્ન કરતો, પરંતુ હવે તેને દરેક જવાબમાં કંઈક અજીબ લાગતું. કામ પર પણ તેનું ધ્યાન ભટકવા લાગ્યું. માલિકે પણ તેને ચેતવણી આપી કે જો તે ધ્યાન નહીં આપે તો નોકરી પર અસર પડશે. એક દિવસ કામ પરથી મોડું થઈ ગયું. રાજુ જ્યારે રૂમ પર આવ્યો ત્યારે ગલીમાં અજીબ શાંતિ હતી. તેણે દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. રૂમમાં એક અજીબ ઠંડક હતી, જ્યારે બહાર સામાન્ય હવામાન હતું. તેણે લાઈટ ચાલુ કરી અને બેસી ગયો. અચાનક તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે. તે તરત જ વળી ગયો, પરંતુ ત્યાં કોઈ નહોતું. હવે તે સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો હતો. તેણે વિચાર્યું કે આ રૂમ છોડી દેવું જોઈએ, પરંતુ તેની આર્થિક સ્થિતિ તેને આવું કરવા દેતી નહોતી. પછી આવી એ રાત્રે, જે રાતે બધું બદલાઈ ગયું. રાજુ સૂતો હતો ત્યારે અચાનક જોરદાર અવાજથી તેની આંખ ખુલી ગઈ. જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર પડી હોય. તેને આસપાસ જોયું, પરંતુ કંઈ દેખાયું નહીં. પછી ધીમે ધીમે દરવાજા પાસે ખખડાટ શરૂ કર્યો. આ વખતે અવાજ સ્પષ્ટ હતો. રાજુ ધીમે ધીમે દરવાજા તરફ વધ્યો. તેનો દિલ જોરથી ધબકતો હતો. તેણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. જ્યારે તેણે તેને લોક કર્યો જ નહોતો, હવે તે ગભરાઈ ગયો. અચાનક રૂમની લાઈટ બંધ થઈ ગઈ અને આખો રૂમ અંધકારમાં ગરકાવ થઈ ગયો. અંધકારમાં તેને ફરી એક પગલાંનો અવાજ સંભળાયા. આ વખતે વધુ નજીક, જાણે કોઈ તેને આસપાસ ફરી રહ્યું હોય. રાજુએ શીશ પાડી, કોણ છે ત્યાં? પરંતુ કોઈ જવાબ ન આવ્યો. અવાજો વધુ તેજ બનતા ગયા. રાજુએ ફરી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ખુલી રહ્યો નહોતો. બહાર પાડોશીઓએ પણ તેની શીશ સાંભળી. બધા લોકો દોડી આવ્યા. રાજુ, દરવાજો ખોલ, તેઓ બૂમ પાડવા લાગ્યો. અંદર રાજુ ગભરાટમાં શીશો પાડતો રહ્યો. બહારથી લોકો દરવાજો તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અંદરથી અજીબ અવાજો હજુ પણ આવી રહ્યા હતા. આખી ગલીમાં ભય ફેલાઈ ગયો હતો. અંતે જોર લગાવીને દરવાજો તોડી નાખવામાં આવ્યો. દરવાજો ખુલતા જ અંદર જે દ્રશ્ય દેખાયું તે જોઈને બધાના શ્વાસ અટકી ગયા. દરવાજો તૂટતા જ બધાએ એક સાથે અંદર નજર કરી અને રૂમનું દ્રશ્ય જોઈને ક્ષણભર માટે કોઈની બોલતી બંધ થઈ ગઈ. રાજુ જમીન પર પડેલો હતો. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો અને આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. રૂમની અંદરની વસ્તુઓ અહીં ત્યાં વિખેરાઈ ગઈ હતી. થાળી, કપડાં, પાણીની બોટલ જાણે કોઈએ જોરથી ફેંકી હોય. એક પાડોશીએ તરત જ રાજુને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. રાજુ, શું થયું? તે ધીમે અવાજે બોલ્યો, પણ રાજુના હોઠ કાપતા હતા અને શબ્દો બહાર આવી રહ્યા નહોતા. થોડા પળો પછી રાજુ ધીમે ધીમે બોલ્યો, અંદર કોઈ હતું, મેં જોયું. તેની આંખો હજુ પણ ડરથી પહોળી થઈ રહી હતી. પાડોશીઓએ તરત જ લાઈટ ચાલુ કરી અને રૂમમાં ચારે તરફ તપાસ કરી, પરંતુ ત્યાં કોઈ નહોતું. હવે બધાને શંકા થવા લાગી કે આ માત્ર ડર નહીં, પરંતુ કંઈક બીજું છે. એ દરમિયાન અબ્દુલે ધીમે અવાજે કહ્યું, આ જ રૂમમાં વર્ષો પહેલા એક કારીગર સાથે અકસ્માત થયો હતો અને ત્યાંથી અહીં આવી ઘટનાઓ થતી રહે છે. આ વાત સાંભળીને લોકો વધુ ગભરાઈ ગયા, પરંતુ મકાનના એક વૃદ્ધ ભાડૂતે કહ્યું, ડરવાની જરૂર નથી, પહેલા સત્ય જાણવું પડશે. બીજા જ દિવસે પાડોશીઓએ અને રાજુ સાથે મળી મકાનના માલિક પાસે ગયા. શરૂઆતમાં માલિક કંઈ બોલવા તૈયાર નહોતા, પરંતુ જ્યારે બધાએ દબાણ કર્યું ત્યારે તેણે
સ્વીકાર્યું કે વર્ષો પહેલા અહીં એક કારીગરનો અકસ્માત થયો હતો. તે રાત્રે કામથી થાકી ગયો હતો અને રૂમમાં એકલો હતો. કહેવાય છે કે તે બેભાન પડી ગયો અને સમયસર મદદ ન મળતા તેનું મૃત્યુ થયું. ત્યારથી લોકો આ રૂમ વિશે અફવા ફેલાવતા રહ્યા. પરંતુ માલિકે એક બીજી વાત પણ કહી. કેટલાક લોકો ડરીને રૂમ ખાલી કરી દે એ માટે કોઈક વ્યક્તિ રાત્રે ઇરાદાપૂર્વક અવાજો કરતો હતો, જેથી ભાડું આ તો લાંબા સમય સુધી ન રહે. આ સાંભળીને રાજુને ધીમે ધીમે સમજાયું કે તેના સાથે જે થયું તે ભય અને સત્યનો મિશ્રણ હતું. સતત કામનો તાણ, એકતા અને આ વાતનો પ્રભાવથી તેને માનસિક સ્થિતિ કમજોર થઈ ગઈ હતી. એ રાત્રે કદાચ બહારથી કોઈ અવાજ કર્યો હશે અને બાકીની ભયાનક લાગણીઓએ તેને સંપૂર્ણ રીતે તોડી નાખ્યો. રાજુએ નક્કી કર્યું કે હવે તે આ રૂમમાં નહીં રહે. થોડા દિવસોમાં તેને નવી જગ્યા શોધી અને ત્યાંથી બહાર નીકળી ગયો. જ્યારે તે નવા રૂમમાં શિફ્ટ થયો ત્યારે તેના મનમાં એક શાંતિ આવી. તેણે ફરીથી પોતાના કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેની જિંદગી ફરી સામાન્ય બનવા લાગી. આ સમગ્ર ઘટનાએ તેને એક મોટી શીખ આપી. દરેક ડરામણી લાગતી ઘટના પાછળ હંમેશા કોઈને કોઈ સત્ય છુપાયેલું હોય છે અને અંધશ્રદ્ધા કે ભયમાં જીવવાને બદલે હિંમતથી સત્યનો સામનો કરવો જરૂરી છે. રાજુ પરમાર આજે પણ સુરતમાં હીરા કારીગર તરીકે કામ કરે છે, પરંતુ હવે તે માત્ર પૈસા કમાવા માટે નહીં પણ સમજદારીથી જીવિત જીવવા માટે પ્રયત્ન કરે છે. અને એ જૂનું મકાન આજે પણ ત્યાં ઊભું છે, પરંતુ તેની કહાની હવે લોકો માટે માત્ર એક ચેતવણી બની ગઈ છે. ભય નહીં, સમજ સાચી શક્તિ છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, પરંતુ કેટલાક નામ, પાત્રો અને પરિસ્થિતિઓ ગોપનીયતા અને નાટ્યાત્મકતા માટે બદલવામાં આવ્યા છે. હેતુ માત્ર મનોરંજન અને જાગૃત છે. આભાર મિત્રો. સ્ટોરી ગમે તો શેર કરી દો.